કેશોદ તાલુકાના અજાબ ગામે પાડોશમાં રહેતા પરા વિસ્તારમાં રહેતા યુવક યુવતીએ તેઓ બંને વહેલી સવારે 4 વાગ્યેથી વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી અને કુટુંબીજનોએ શોધખોળ કરતા તેઓ વાડીએથી મળી આવ્યા હતા અને તેમને ગામમાં લઈ આવીને સરપંચ મગનભાઈ અઘેરાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધારે સારવારની જરૂર જણાતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ બંને પરિવાર અજાબ ગામે 66 કેવી પરામાં પાડોશમાં રહેતા હોય અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય, જેથી આ બનાવ બન્યો હતો। આજ રોજ અજાબ ગામે વહેલી સવારે 4 વાગ્યે અજાબના 66 કેવી પરામાં રહેતા યુવક અને યુવતી ઉંમર વર્ષ આશરે 18 થી 19 વર્ષ વહેલી સવારે 4 વાગે વાડીએ જઈ અને ઝેરી દવા પી લીધેલી હતી, જેમાં યુવકની હાલત બેભાન હોય એવા સમયે વહેલી સવારે મને ફોન કરતા સ્થળ ઉપર હાજર થઈને મેં સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ બોલાવેલ અને એના મારફત કેશોદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતા, પરંતુ વધારે સારવારની જરૂર લાગતા ડૉક્ટરોએ ત્યાંથી જૂનાગઢ સિવિલમાં બંને યુવક અને યુવતીને ખસેડેલ છે। આજે હાલમાં બંનેની સ્થિતિ સુધારા ઉપર છે અને સાંજ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તેવું અનુમાન છે। આ યુવક અને યુવતી 66 કેવી પરામાં એક જ જ્ઞાતિના હોય અને નજીકમાં પાડોશમાં રહેતા હોય, જેથી એકબીજાની ઓળખાણને કારણે આ બનાવ બનેલ છે।